વિશ્વ ગ્રાહક દિવસ. પહેલા તો આપણે ગ્રાહક કોને કહેવાય એ સમજવું પડશે, બરાબર? કોને કહેવાય ગ્રાહક એટલે કોણ? બોલો. ના, ગ્રાહક કોને કહેવાય? દુકાનદારમાં જે લેવા આવે ને. બોલો. દુકાનદાર પાસે જે વસ્તુ લેવા માટે જાય છે એને તમે ગ્રાહક કહો છો. ફક્ત વસ્તુ જ ના, સેવાઓ અને સામાન, બરાબર છે? આની જે ખરીદી કરે છે એને આપણે સામાન્ય રીતે ગ્રાહક કહેતા હોય છે. પૈસા આપીને વસ્તુ લેનાર વ્યક્તિ કે સેવા મેળવનાર વ્યક્તિ એને આપણે ગ્રાહક કહીએ છીએ. તો 15મી માર્ચ પહેલા તો આપણે એનું મહત્વ સમજીશું કે 15મી માર્ચ એ શું છે, બરાબર છે? તો 15મી માર્ચ ની જ્યારે ગ્રાહક સુરક્ષાની વાત આવે છે, ગ્રાહકના જે હકોની વાત કરવામાં આવે છે, તો એના પાછળની એક ઘટના છે કે એક દેશની અંદર જે મજદૂર વર્ગ હોય ને એ મજદૂર વર્ગે પોતાનું જે કામ આપતા હતા એના બદલામાં કે એમનો જોઈએ એટલું મહેનતાણું નહોતું મળતું અને એના માટે એ જે આખો મજૂર વર્ગ હતો સંગઠિત બન્યો, બરાબર છે? અને જે વખતે સરકાર હતી એ સરકાર સામે મોરચો માંડે છે અને એ સમયે એમના જે હકો, એમના જે અધિકારો હતા કે એમના જેટલું કામ કરે છે એના બદલામાં આટલું વેતન મળવું જ જોઈએ, બરાબર છે? તો ત્યારથી 1986 થી આપણો આ જે કાયદો હતો ગ્રાહકો માટેનો એ અમલીકૃત બન્યો અને છેલ્લે 2003 ની અંદર એની અંદર છેલ્લો સુધારો થયો, બરાબર છે? એટલે આમ તો ઘણા લાંબા સમયથી ગ્રાહકોનું હિત સચવાય માટે સરકાર પણ પ્રયત્નશીલ હતી, પણ જે કહેવાય ને કે જે અંતિમ તબક્કો હતો એ 2003 નો, બરાબર? તો એ સમયે ગ્રાહકોના ઘણા બધા અધિકારો આપવામાં આવ્યા છે, પણ ઘણી વખત શું બને છે ખબર છે? સમાજની અંદર વ્યક્તિ ઘણી વખત છેતરાતો હોય છે. હું, તમે બધા કોઈને કોઈ રીતે આપણે છેતરાયેલા છે. તો આ છેતરપિંડી ના થાય, આપણે જેટલી વસ્તુ જે આપણે મૂલ્ય ચૂકવીએ છીએ વસ્તુનું એનું પૂરેપૂરું વળતર આપણને મળે, બરાબર છે? એ જ આનો મુખ્ય હેતુ છે. અંદર આપણે લખ્યું છે કે પેલા પ્રામાણિકતાનું નિશાન એ પછી આવે છે, પણ પેલા આપણે જે ગ્રાહક છે એના અધિકારોની આપણે વાત કરીએ. તો આપણે અધિકાર જ્યારે કહેવાય છે ને કે આપણે જ્યારે અધિકાર ભોગવવાનો હોય ને, આપણે જ્યારે હક ભોગવવાનો હોય ને ત્યારે આપણે ફરજ અદા કરવી પડતી હોય છે, બરાબર છે? અમુક વસ્તુ એવી હોય છે આ ખરીદીની અંદર કે જો તમે બિલ લીધેલું ના હોય તો આપણે કશું નથી કરી શકતા. એટલે પહેલું મહત્વ તો એ છે કે બિલનું મહત્વ, બરાબર? આપણે કોઈ પણ વસ્તુની જ્યારે આપણે પરચેસ કરતા હોઈએ છીએ, ખરીદતા હોઈએ છીએ ત્યારે આપણે બિલ અવશ્ય આપણે લેવો જરૂરી છે. બિલ હશે તો જ તમે એની સામે ફરિયાદ કરી શકવાનો છો. તમને એકદમ તો ખબર નથી પડવાની, બરાબર છે? અને અત્યારે ટીવી ઉપર એટલી બધી જાહેરાતો આવે છે કે જાહેરાતોથી ભ્રમિત થઈને આપણે વસ્તુની ખરીદી કરી લેતા હોઈએ છીએ, પણ છેવટે પાછું આપણે પસ્તાવાનો વારો આવતો હોય છે. એટલે બિલ લેવું ખૂબ જ જરૂરી છે, બરાબર છે? હવે બીજું કે આજના સમયમાં આપણે જોઈએ છે તો ઓનલાઈન શોપિંગ, હે જાણો છો ને તમે? ઓનલાઈન સ્નેપડીલ, એમેઝોન, આ બધી કંપનીઓ છે, ઓનલાઈન શોપિંગ આપણે કરતા હોઈએ છીએ. તો એની અંદર પણ આપણે ઘણી વખત છેતરાવાનું રહેતું હોય છે. એટલે મેઇન વસ્તુ એ છે કે આપણે બિલનું મહત્વ આપણે સમજવું પડશે કે બિલ તો અવશ્ય લેવું જ પડશે, બરાબર છે? બીજી વસ્તુ ઉપર આપણે આવીએ તો કોઈ પણ વસ્તુની જ્યારે તમે ખરીદી કરો છો તો એ વસ્તુની તમે એમઆરપી જુઓ. એમઆરપી એટલે મહત્તમ વેચાણ કિંમત, મેક્સિમમ રિટેલ પ્રાઇસ, બરાબર છે? 15 રૂપિયા લખેલા છે ઉપર તો તમે 15 રૂપિયા જ ચૂકવવાના છે. એની અંદર શબ્દ વાપર્યો છે મેક્સિમમ રિટેલ પ્રાઇસ એટલે મહત્તમ વેચાણ કિંમત. વધુમાં વધુ 15 રૂપિયાથી જ આ વેચાણ થશે, એનાથી 100 રૂપિયા થશે નહીં. પણ અત્યારે તમે જોતા હશો ગામડાની અંદર ઘણી બધી દુકાનોની અંદર તમે જોતા હશો કે 5 રૂપિયાની વસ્તુ હોય તો 6 રૂપિયા એ લેશે અને આપણે આપીએ પણ છીએ. કેમ?
કારણ કે આપણે આનાથી અજાણ છીએ તો જ આ વસ્તુ બને ને. પણ ના, આપણે કેમ આપણે સાથે ઠોકીને નથી કહી શકતા કે ભાઈ ઉપર 15 રૂપિયા લખેલા છે તો એક પણ રૂપિયો તું વધારે લઈ શકતો નથી, આ કાયદો કહે છે. અને જો તું એવું કરે તો ગ્રાહક સુરક્ષામાં ફરિયાદ આપી દઈશ, બરાબર. અને એની અંદર તો ગ્રાહક સુરક્ષાની અંદર જે દુકાનદાર ઝડપાય છે ને ઓછામાં ઓછી 2 વર્ષ અને એથી લંબાઈને 5 વર્ષ સુધીની સજા કોર્ટ કરી શકે છે. અને આના માટે અલગ ચાલે છે ગ્રાહકની કોર્ટ અદાલત, ગ્રાહક અદાલત અલગ ચાલતી હોય છે, બરાબર છે. એટલે આ રીતનું આપણે ધ્યાન રાખવાનું છે. બીજી વસ્તુ તો વસ્તુ આપણને જે મળે છે આપણે મૂલ્ય તો ચૂકવીએ છીએ, બરાબર. દુકાનદાર કહે છે ટીવી ખરીદી કરવા માટે આપણે જઈએ છીએ, 15,000 નું ટીવી કહે છે કે આની કિંમત 15,000 છે, આપણે 15,000 ચૂકવીએ છીએ. પણ એ પહેલા તમે જે ટીવી ખરીદો છો, બરાબર છે, એ ટીવીની જે કંપનીનું છે એ કંપનીની કમ્પેર તમે બીજી કંપની સાથે કરીને દુકાનદાર પાસેથી માહિતી તમે મેળવી શકો છો. આ આપણને અધિકાર છે આ વસ્તુનો, આપણે વસ્તુની કમ્પેર કરી શકીએ છીએ, બરાબર છે. વસ્તુ એક વખત કઢાયા પછી આપણે નથી લેવી, આપણને યોગ્ય નથી લાગતી, નથી લેવી તો ના પણ લઈ શકીએ. એમાં દુકાનદાર આપણને કોઈ ફોર્સ કરી શકતો નથી, બરાબર છે. તમે જે વસ્તુ ખરીદો છો એની કિંમત તમે ચૂકવો છો તો વસ્તુ ખરેખર એકચ્યુઅલી સારી જ છે એનું કોઈ પ્રમાણ. કંપનીઓ તો અત્યારે ઘણી બધી છે, ટીવી તો ઘણી બધી કંપનીઓ બનાવે છે, બરાબર છે. પણ એનું પ્રમાણ શું ખરેખર યોગ્ય છે, સારી છે? તો એના માટે પણ સરકારે કાયદામાં જોગવાઈ કરેલી છે કે એવી જે સારી વસ્તુઓ જેને આપણે કહીએ, બરાબર છે, સારી વસ્તુ જે છે એના ઉપર આ બધા નિશાન લગાવેલા હોય છે. જોયા છે તમે આવા નિશાન બધા જોયા છે તમે? ISI છે, BIS હોલમાર્ક છે, હોલમાર્ક છે, પછી ઇકો માર્ક છે, બરાબર છે. પછી એક માર્ક છે FSSAI, પછી શુદ્ધ શાકાહારી અને માંસાહારીનું નિશાન લાલ કલરનું, બરાબર. તો આના વિશે જાણો છો તમે? જાણો છો? ચલો એક એક સિમ્બોલની આપણે વાત કરીશું, સમજ મેળવવાની છે, બરાબર. તો વસ્તુ ખરીદતા પહેલા આપણે આ વસ્તુ પહેલા ચેક કરવાની છે, બરાબર. કારણ કે આપણે એમને વસ્તુ નથી ખરો, આપણે બદલામાં પૈસા આપવાના છે, બરાબર. એટલે વસ્તુ પણ આપણને સ્ટાન્ડર્ડ મળવી જરૂરી છે. તો આજે ISI છે તો તમે કઈ જગ્યાએ જોયું કે ISI નું નિશાન? એક જ જણને બોલવાનું. બોલો ISI નું નિશાન ક્યાં જોયું તમે? ઇલેક્ટ્રિક અને ઇલેક્ટ્રોનિક્સ વસ્તુઓ. ઇલેક્ટ્રિક એટલે સ્વિચ છે, બરાબર છે, પછી લાઇટ છે, પછી આ વીજળીનો બલ્બ છે, આ ટ્યુબલાઇટ છે, આ બધા ઉપર ISI તમે જોજો. પછી તમને જોવા માટે આપું છું, તમારે પણ પ્રવૃત્તિ કરવાની છે, બરાબર. આના ઉપર ISI નું નિશાન છે, બરાબર. એટલે આ વસ્તુ આપણે ઊંધું કાલે ખરીદી શકીએ, બરાબર, કારણ કે સ્ટાન્ડર્ડ વસ્તુ છે, બરાબર. એ વસ્તુ સાબિત થાય છે. આ માર્કો એમને એમ નથી લાગતો. માર્કો ક્યારે લાગે છે ખબર છે? એની સમજ આપું તમને. કઈ કંપની છે, એ કંપનીની અંદર વસ્તુ બને છે, બરાબર. માની લો કે બલ્બ બનાવવાની ફેક્ટરી છે, કોઈ તો ઉદ્યોગ છે, કંપની છે, બરાબર. તો એની અંદર બલ્બ બને છે, ટ્યુબલાઇટ બને છે, પંખા બને છે, આ બધી જ વસ્તુ બને છે. તો એ વસ્તુ બન્યા પછી એને લેબોરેટરીની અંદર એનું ટેસ્ટિંગ થાય છે, બરાબર. અને એ યોગ્ય લાગે, બરાબર, તો જ એના ઉપર તમને લાયસન્સ મળે છે ISI. ISI નો માર્કો લગાવવાનું લાયસન્સ ત્યારે તમને મળે છે, તો તમે તમારી પ્રોડક્ટ ઉપર ISI લગાવી શકો. એમને આપણે લગાવી શકતા નથી લેબોરેટરીની અંદર એનું પરીક્ષણ થયા પછી જ. કારણ કે તમે જે વસ્તુ બનાવી છે ખરેખર યોગ્ય માત્રામાં અંદર વસ્તુ એડ કરેલી છે. બલ્બ બનાવ્યું છે, બલ્બની અંદર જે કઈ વસ્તુ વપરાય છે એ સ્ટાન્ડર્ડ છે કે નથી એ કેવી રીતે ખબર પડે ગ્રાહકને, બરાબર. એટલે એના ઉપર ISI નો સિમ્બોલ લાગતો હોય છે. આપણે મોટર હોય ને પાણીની મોટર, એના ઉપર પણ લખેલું હોય છે ISI, બરાબર. એટલે ઇલેક્ટ્રિક અને ઇલેક્ટ્રોનિક્સ વસ્તુ ઉપર આપણા ISI નો આપણે નિશાન લગાવેલું હોય છે, બરાબર. એ પછી BIS હોલમાર્ક. BIS હોલમાર્ક કે એના ઉપર હશે? સરસ. સોના ચાંદીના ઘરેણા ઉપર. કેમ? સોના ચાંદીના ઘરેણા ઉપર પણ માર્કની શી જરૂરિયાત? તો વધારે છેતરપિંડી સોના ચાંદીમાં થતી હોય છે, બરાબર છે. કારણ કે સોનું અને ચાંદી
એ કેવું છે, ડુપ્લિકેટ છે કે ઓરિજિનલ છે એ તો સોનીને જ ખબર પડે છે, આપણે તો એમાં ખબર પડતી નથી. એટલે દરેક વ્યક્તિ સોના વિશે કે ચાંદી વિશે નથી જાણી શકતો. એટલે એને ખબર પડે કે મેં જે મૂલ્ય ચૂકવ્યું છે અને અત્યારે સોનાનો ભાવ તમે જુઓ કેટલો બધો આસમાને પહોંચી ગયો છે, તો આપણે આટલી બધી કિંમત આપણે ચૂકવતા હોઈએ તો આપણને સામે વસ્તુ પણ ઓરિજિનલ મળવી જોઈએ. અને એના માટે સરકારે પણ માર્કો લગાવ્યા BIS હોલમાર્ક. જો આ માર્કો લગાવેલો નહીં હોય તો સમજી લેવાનું કે એની અંદર જો કે સોનું એકદમ શુદ્ધ સોનાના દાગીના નથી બનતા, એની અંદર બીજી ધાતુ પણ એડ કરવામાં આવે છે, બરાબર, પણ એની માત્રા હોય અને માત્રા ઉપરથી કેરેટ નક્કી થતા હોય છે, બરાબર છે. એટલે આ વસ્તુ પણ આપણે જાણવી જરૂરી છે અને આ વસ્તુની આપણને ખબર હશે તો આપણે ભવિષ્યની અંદર પણ જ્યારે સોનાની ખરીદી કરવા માટે જતા હોઈએ તો આપણા મમ્મી પપ્પા જ્યારે ખરીદી કરવા જતા હોય, બરાબર, અને એમની સાથે આપણે પણ જવાનું, બરાબર, સોના ચાંદીના દાગીના ખરીદતા હોય ને એ વખત આપણે ધ્યાન દોરવાનું એમનું કે દાગીના ખરીદવાના છે, બરાબર છે, મારે પણ જોડે આવવું છે, હું કંઈક જાણું છું, મારે આવવું છે. અને ત્યાં જઈને તમે પણ કહી શકો કે ભાઈ BIS નું નિશાન મારેલું છે કે નહીં એ ચેક કરવું છે મારે. તો દુકાનદારને પણ ખબર પડશે કે આ બાળક કંઈક શીખીને આવ્યું છે, બરાબર. એટલે BIS હોલમાર્ક શેના ઉપર હશે? છેલ્લે પ્રશ્નોત્તરી કરે હો પાછો. એટલે સોના ચાંદીના ઘરેણા ઉપર BIS હોલમાર્કનો નિશાન હશે. ચલો ત્યાર પછી આપણે જોઈએ છે વોલમાર્ક, પ્યોર વોલમાર્ક. વૂલ નો મતલબ શું થાય? વૂલ એટલે ઊન. ઊન. વૂલ એટલે ઊન. તો ઊની કપડા, શિયાળાની અંદર જે આપણે ગરમ કપડા પહેરીએ છીએ, ટોપી છે, મફલર છે, સ્વેટર છે, અને જે ઊનમાંથી બને છે એ વસ્તુ, બરાબર છે. પણ આપણે બજારની અંદર જતા હોઈએ છીએ તો દરેક સ્વેટર ઊનનું નથી હોતું, ભલે વેપારી એની કિંમત લગાવી દે છે ઉપર, બરાબર, પણ માર્કો નથી હોતો. તો આપણે તો જાણતા નથી, સ્વેટર લેવા ગયા, ઠંડી પડે છે, લઈ લીધું, કેટલા પૈસા? 500 રૂપિયા, ચલો ભાઈ આપણે નીકળી ગયા. પણ ના, તમે જુઓ, તમે સ્વેટરની ખરીદી કરી રહ્યા છો, બરાબર, તો ખરેખર એની અંદર ઊન હોવું જોઈએ તો જે તમને ઘર માટે આપવાનું છે ને, બરાબર, તો તમારે જોવું પડશે. વેપારી ભલે કે ભાઈ ઊનનું છે, ઓરિજિનલ છે અને લઈ લો તમે આટલા પૈસા છે, વેપારી કહે છે. આપણે જ્યારે વેપારી જોડે ખરીદવા જઈએ ને એટલે આપણને આવી બધી ભ્રમિત કરવાની કોશિશ કરતો હોય છે. પણ આપણા ચોખ્ખી ચટવા ભાઈ તારું તું એમ કહે છે કે સ્વેટર એ ઊનનું છે તો એના ઉપર વોલમાર્કનું નિશાન મને બતાવો. વોલમાર્કનું નિશાન બતાવો નથી તો કેવી રીતે તમે કહી શકશો? વેપારીને આપણે પ્રશ્નો કરી શકીએ ને, તો તમે કેવી રીતે કહો કે ઊનનું છે, ઉપર તો વોલમાર્કનું નિશાન નથી? એટલે આ રીતે આપણે આ વસ્તુમાં છેતરાવાનો નથી, બરાબર છે. ત્યાર પછી ઇકો માર્ક. આવો સિમ્બોલ જોયો છે તમે? આવો સિમ્બોલ જોયો છે? ક્યાં જોયો છે? બોટલ. હે? બોટલ. બોટલ ઉપર. આ જે પાણીની બોટલ છે આના ઉપર માર્કો હોય છે. અમુક બોટલ ઉપર લખેલું હોય છે, સ્પેશિયલ સિક્કો જ મારેલો હોય છે કે રિસાયકલ, બરાબર છે. આનું રિસાયકલ થાય છે. આપણે કહીએ છીએ કે પ્લાસ્ટિકથી પ્રદૂષણ થાય છે, કે જે પેલા પ્લાસ્ટિકના કાગળ નાતે બધું આવે છે ને, તો જમીનની અંદર દટાય છે અને પછી જમીનની ફળદ્રુપતા ઘટાડે છે અને પાણી ત્યાં વધારે ભરાઈ રહે છે અને આ બધા બનાવો બનતા હોય છે. પણ આ વસ્તુ રિસાયકલ છે. તમે જોતા હશો કે બોટલ એ બધું છે ને વીણી એ લોકો પાછું રિટર્ન લઈ જતા હોય છે અને એનું પાછું સાફ કરીને ફરીથી પાછી એની અંદર પાણી ભરાતું હોય છે, બરાબર. પછી એવી વસ્તુ હોય કોઈ કે જેનાથી પર્યાવરણને કંઈ નુકસાન ના થાય, પર્યાવરણને કશું નુકસાન થાય નહીં. આપણે જોઈએ છે ને અત્યારે કે ફ્રીજ અને એસી આ બહુ ખરાબ વસ્તુ છે. આ બહુ ખરાબ વસ્તુ છે કે જે એની અંદરથી જે ગેસ ઉત્પન્ન થાય છે અને વાતાવરણમાં ભળે છે ને, તો વાતાવરણની અંદર એની બહુ ઘાતક અસરો થતી હોય છે. તો અમુક જોજો તમે ફ્રીજ કે ટીવી કે અરે ફ્રીજ અને એસી આવી જે વસ્તુ લેવા છો ને તમે, તો ઘણા એસી પાછા સુધારો કરીને નવા એસી કરેલા છે, એની કિંમત બજારમાં વધારે છે, બરાબર. પણ એની અંદર પણ ઇકો માર્કનું નિશાન જોયેલું છે. અંદર કોઈ એવી સિસ્ટમ હશે કે એનાથી પર્યાવરણને નુકસાન થાય નહીં, બરાબર. એટલે ઇકો માર્કની વાત થઈ. ત્યાર પછી એગ માર્ક, બહુ જ મહત્વની વસ્તુ આ એગ માર્ક, કે જે ખાદ્ય પદાર્થો
અને ખાદ્ય પદાર્થો આજે તો કોઈ કોમ્પ્રોમાઇઝ થાય નહીં. હે થાય? આપણને જે શુદ્ધતા મળવી જ જોઈએ. દરેક વસ્તુની અંદર એ મરચું હોય, મીઠું હોય, હળદર હોય, બરાબર, દાણા જીરુંનો પાવડર હોય, ગમે તે વસ્તુ ખાદ્ય સામગ્રી હોય એના ઉપર એગમાર્કનું નિશાન કરેલું હોય છે. તમે જોતા હશો અહીંયા જે વસ્તુ તમે લાયા છો ને એની અંદર જુઓ તમે કે અમુક ઉપર એગમાર્ક પર લખેલું હશે અને અમુક ઉપર પેલો નિશાન કરેલું હોય છે આનો શાકાહારી. અમુક વસ્તુ પર એગમાર્ક લખેલું હોય છે, બરાબર. તો આની જે પટેલનો હળદી પાવડર છે આ, અને એના ઉપર તમે જુઓ શુદ્ધતાનું નિશાન અહીંયા ખૂણા ઉપર મારેલું છે. દેખાય છે તમને? લીલા રંગનું ચિહ્ન છે, બરાબર. એટલે એક વસ્તુ આપણને વિશ્વાસ કરી લઈએ છીએ આના ઉપર કે આજે અંદર ટર્મરિક પાવડર છે તો એ પ્યોર છે, વાપરવું યોગ્ય છે, બરાબર. અને મહત્વની વસ્તુ એ છે કે જ્યારે કોઈ પણ ખાદ્ય સામગ્રી તમે ખરીદો ને તો ક્યારે પણ એમને નહીં લેવાની. એમને એટલે કે જેનું પેકિંગ વગરનું, બરાબર, છૂટક ક્યારે પણ વસ્તુ લેવાની નહીં. પછી આપણે કહીએ કે ભાઈ 50 ગ્રામ પાવડર, આ તે બધું મરચું, મીઠું, હળદર, બરાબર છે, 50 ગ્રામ, 100 ગ્રામ, 200 ગ્રામ છૂટક આપણે ક્યારે પણ લેવાનું નહીં. તમે પેકિંગમાં લેશો તો જ તમને શુદ્ધતા મળશે, નકર મળશે નહીં. પછી તમને એવો પ્રશ્ન થાય કે સાહેબ ઉપર તો આ માર્કો લગાવેલો છે પણ આનું આપણે પરીક્ષણ કરીએ અને કદાચ એની અંદર આપણને ભેળસેળ જાણવા મળે તો તમે ઘણું બધું કરી શકો એના પાછળ. તમારે જેટલું કરવું હોય ને કંપની બંધ કરાવે ને તો પણ તમે કરાવી શકો છો. આવી જ્યારે પેકિંગ વાળી વસ્તુ હોય છે ને તો એની પાસે ન્યુટ્રિશન હોય છે, બરાબર. તમે વેફરનું પરીકો લાવો, બરાબર છે, ઘણા બધા પરીકા અત્યારે દુકાનમાં મળતા હોય છે. બિસ્કિટ લાવો તો એની પાસે એનું ન્યુટ્રિશન લખેલું હોય છે કે અંદર કેટલી માત્રામાં શું મળે છે. જો અંદર ઉપર જે લખેલું છે એટલું જો અંદરથી ના નીકળે પરીક્ષણની અંદર તો એ કંપનીનું લાયસન્સ પણ રદ થઈ શકે છે. આટલી સત્તાઓ આપણને મળેલી છે છતાં પણ આપણે એનો ઉપયોગ કરતા નથી, બરાબર. વાત આવે છે શાકાહારી, વેજીટેરિયન. તો જે શાકાહારી વસ્તુઓ છે, શુદ્ધ છે, તો એનું પ્રમાણ છે આ, બરાબર. ઘણી બધી વસ્તુ પર તમને આ નિશાન જોવા મળશે. અને આ જે લાલ રંગનો સિમ્બોલ છે એ ફક્ત નોનવેજ ની જે વસ્તુઓ છે એનું જે પેકિંગ હોય છે એ પેકિંગ ઉપર લાલ રંગનું નિશાન હોય છે, બરાબર. એટલે આ સિવાય પણ બીજા ઘણા બધા સિમ્બોલ છે, બરાબર. પણ આપણે અહીંયા જેટલું તમારે જરૂરિયાત હતી એટલી વસ્તુ આપણે અહીંયા લીધેલી. બીજી વસ્તુ કે જાગો ગ્રાહક જાગો, આવો એક કાર્યક્રમ સરકારે ચલાવ્યો, બરાબર. એની અંદર ગ્રાહકોના હિતોની વાત છે. તો ગ્રાહકોને જાગવાનું કે છે કે ભાઈ તમને વેપારીઓ છેતરી રહ્યા છે, લૂંટી રહ્યા છે, તો તમે જાગો, થોડા સજાગ બનો તમે, બરાબર. આપણે કે આપણે શું કરી શકીએ? ઘણું બધું તમે કરી શકો, બરાબર. એના માટે અહીંયા જો ગ્રાહક સુરક્ષા હેલ્પલાઇન આપેલી છે, આના ઉપર તમે એની ટાઈમ ફોન કરી શકો છો. એ સિવાય અહીંયા ફરિયાદ તમારે નોંધાવી હોય તો 3 પ્રકારે તમે ફરિયાદ નોંધાવી શકો છો. એક તો ફોન દ્વારા 1800114000 આના ઉપર તમે ફોન કરીને ફરિયાદ નોંધાવી શકશો, બરાબર. પછી SMS, એનો નંબર આપેલો છે 8130009809. અને એ જ રીતે ઓનલાઈન તમે consumerhelpline.government.in, બરાબર, એના ઉપર જઈને તમે માહિતી મેળવી શકો છો, તમારી ફરિયાદ તમે નોંધાવી શકો. હવે એ સિવાય આપણે બીજી એક મહત્વની વાત કરવાની હતી કે RTI અને RTE બે અલગ અલગ વસ્તુ છે. RTI
અને RTE આ બંને અલગ વસ્તુ છે, જાણો છો? RTI એટલે શું? રાઈટ ટુ ઇન્ફોર્મેશન. રાઈટ એટલે કાયદો, રાઈટ એટલે કાયદો, રાઈટ ટુ ઇન્ફોર્મેશન. ઇન્ફોર્મેશન એટલે માહિતી. કોઈ પણ જગ્યાએ તમે માહિતી મેળવી શકો છો. શાળાની વાત કરું તો ગામનો કોઈ પણ નાગરિક શાળામાં આવી અને પૂછી શકે છે આચાર્ય કે આ વર્ષે શાળાની અંદર કેટલી ગ્રાન્ટ આવી, કેટલી ગ્રાન્ટ વપરાઈ છે અને કેટલી ગ્રાન્ટ બાકી છે, કઈ ગ્રાન્ટનો કઈ જગ્યાએ ઉપયોગ કર્યો છે, યોગ્ય ઉપયોગ કર્યો છે કે નથી કર્યો, આ માહિતી મેળવવાનો અધિકાર છે. એના આચાર્ય ના નથી પાડી શકતો કે ભાઈ તારે હું લેવા દેવાય, તમારા ઓડિટમાં મારે જોવાનું. આવો આપણે જવાબ આપી શકતા નથી. કોઈ પણ જગ્યાએ તમે તમારી દૂધ મંડળી છે ને, ભલે તમે દૂધ નથી ભરાવતા દૂધ ડેરીની અંદર, બરાબર, છતાં પણ તમે ડેરીની અંદર જઈને તમે કહી શકો, તમને એમ થાય ને કે ડેરીની અંદર રોજનું કેટલું દૂધ ભરાવે છે, બરાબર છે, કે એની સામે કેટલું વળતર મળે છે, જનરલ ફેટ કેટલો આવે છે, આ બધી જ માહિતી તમે ડેરીમાં જઈને મેળવી શકો છો અને આપવી જ પડે. અલગ અલગ જગ્યાએ આપણે જે તે માહિતી મેળવવાની હોય એના અનુસંધાને આપણે અલગ અલગ જગ્યાએ જવું પડતું હોય છે. મામલતદાર કચેરીએ જાઓ છો તમે માહિતી મેળવવા માટે, અરજી આપો છો તમે, તો એનો પણ સમયગાળો હોય છે. અરજીનો નિકાલ કરવાનો પણ સમયગાળો હોય છે. અઠવાડિયું હોય, 2 દિવસ હોય, મહિનો હોય, 15 દાડા હોય, આવી અલગ અલગ જેવી જેવી અરજી, જેવું જેવું કામ, બરાબર. એના અનુસંધાને તમે ફરીથી પાછી એને રિમાઇન્ડ કરાવી શકો કે 15 દિવસ થઈ ગયા, કેમ મને હજુ સુધી માહિતી નથી મળી. એટલે માહિતી મેળવવાનો અધિકાર બહુ જ મહત્વની વસ્તુ છે. કોઈ પણ જગ્યાએ તમે માહિતી મેળવી શકો છો. ગામનો સરપંચ છે, બરાબર, તો ગામનો સરપંચ છે તો સરપંચને જે ગ્રાન્ટ ફાળવવામાં આવે છે, તો આ વર્ષે કેટલી ગ્રાન્ટ ફરવાઈ, એનો તમે કેટલો ઉપયોગ કર્યો અને કઈ કઈ જગ્યાએ ઉપયોગ કર્યો એની મને માહિતી આપો, તો સરપંચને માહિતી આપવી પડે છે. એ ના પાડી શકતો નથી. એટલે એક બહુ જ મહત્વની વસ્તુ હતી કે ભાઈ RTI અને RTE એ શું છે? રાઈટ ટુ એજ્યુકેશન. 6 થી 14 વર્ષના બાળકોનું મફત અને ફરજિયાત શિક્ષણ, બરાબર છે. સરકારે એક આ સરસ મજાની જોગવાઈ કરેલી છે કે 6 થી 14 વર્ષના બાળકો, 6 થી 14 વર્ષના બાળકોને મફત ભણાવવાના છે. એમને કોઈ પણ પ્રકારની ફી લેવાની નથી, પણ સાથે સાથે તમારી ફરજ પણ મૂકી દીધી છે. તમારો હક તો ખરો કે 6 થી 14 વર્ષના બાળકોને મફત શિક્ષણ આપવું, પણ સાથે સાથે તમારો એક ફરજ પણ બને છે. કઈ કઈ ફરજિયાત. વાલીને ફરજિયાત મોકલવાનું છે પોતાના બાળકને રોકી શકતો નથી. આવા તો ઘણા બધા 7 પ્રકરણ છે ટોટલ. આજે છે ને રાઈટ ટુ એજ્યુકેશન કે એની અંદર 7 પ્રકરણ છે, બરાબર, અને 28 કલમો એટલી થાય છે, 28 કે 32 કલમો છે, બરાબર. તો એની અંદર આ વસ્તુની જોગવાઈ છે. બીજી વસ્તુ કે જ્યારે પ્રવેશ આપવાનો હોય છે, પહેલા ધોરણની અંદર પ્રવેશ જ્યારે આપવાનો હોય છે ને, ત્યારે આપણે એવો આગ્રહ રાખતા હોઈએ છીએ કે એની જોડે જન્મનું પ્રમાણપત્ર આવવું જોઈએ. ચલો હેડો, કોઈ પણ બાળક છે ગામનું, એના પહેલા ધોરણમાં પ્રવેશ મેળવવો છે, 5 વર્ષ એના થઈ ગયા છે, બરાબર છે, પણ એની જોડે કોઈ પ્રૂફ નથી કે મારા બાળકને 5 વર્ષ થઈ ગયા છે. હવે વાલી તરીકે એને તો ખબર હોય ને કે ભાઈ 5 વર્ષ પૂરા થઈ ગયા છે, પણ કોઈ પ્રૂફ નથી, કોઈ જગ્યાએ નામ પણ નથી નોંધાયું કે જ્યાંથી એને દાખલો મળ્યો, તો શું એને પ્રવેશ નહીં મળે? શાળાની અંદર મળશે, બરાબર. વાલી બોય તરીકે છે ને, વાલી આપે છે ને, તો એને તમે વગર દાખલા કોઈ પણ પ્રૂફ વગર એને એડમિશન મળી શકે છે, બરાબર. એટલે આ બધું જે છે એ RTE માં આવે. અને RTI ની અંદર આપણા શેમાં આવશે? માહિતી મેળવવાનો અધિકાર છે આપણને. કોઈ પણ જગ્યાએ આપણે માહિતી મેળવી શકીએ છીએ, બરાબર. હવે અહીંયા જે વસ્તુ છે કે જ્યારે આપણે કોઈ પણ વસ્તુ પરચેસ કરતા હોઈએ છીએ તો વસ્તુને આપણે ચકાસતા નથી. મેડિકલમાં તમે જાઓ છો, દવા પરચેસ કરો છો, તો એના ઉપર તમે ક્યારે જોયું ધ્યાન દઈને કે એની એક્સપાયરી ડેટ શું છે? ઘણી વખત આપણે ફસાતા હોઈએ છીએ
બરાબર? તો એક્સપાયરી ડેટની દવા આપણને પધરાઈ દીધી હોય કશો ફેર પડે નહીં, ઉપરથી શરીરમાં નુકસાન થાય. બરાબર? કારણ કે ડ્રગ્સ એ વસ્તુ એવી છે ને તો એની એક્સપાયરી ડેટ ક્યારે પણ ચલાવી ના લેવાય. દવાઓની અંદર એવું હોય છે નકાવરી અસર થાય. બરાબર? હવે એટલે આવી બધી બાબતોનો આપણે ખાસ હવે ધ્યાન રાખીશું. આજે દિવસ છે 15મી માર્ચ, તો આ જાગૃતતા એક ગ્રાહક સુરક્ષા, બરાબર છે, આપણને જે અધિકારો મળેલા છે વસ્તુ ખરીદતા વખતે શું ધ્યાન રાખવાનું છે. બીજી એક મહત્વની વસ્તુ કે આપણે જ્યારે વસ્તુ પરચેસ કરતા હોઈએ છીએ ને તો આપણે બિલ લેવાનો આગ્રહ રાખવો ખૂબ જ જરૂરી છે. તમને એવું થાય તો બિલ શા માટે? કાગળનો ટુકડો બિલ એટલું તો એનું શું કરવાનું? વસ્તુ લેવા જઈએ એનું કોઈ મહત્વ ખરું? બિલ લેવાનું કોઈ મહત્વ ખરું? શું મહત્વ? બોલો, એક જણો પાસે બોલો, બિલ નું શું મહત્વ છે? બોલો. જો ઘણી વખત શું કરે છે, આપણે વસ્તુ જે દુકાનમાંથી લીધી છે, બરાબર છે, તો આપણે બિલ લેતા નથી. બિલ નથી લીધું, વસ્તુ ખરાબ નીકળી, બીજા દિવસ તમે પાછી વસ્તુ લઈને દુકાનદાર પાસે જાવ છો, દુકાનદાર તો છૂટી પડે છે તો ભાઈ મારા ત્યાંથી વસ્તુ નથી લીધી, અને એને ખબર છે કોને બિલ પણ નથી લીધું એટલે મારા આમ થઈ શકવાનો નથી. તમારા જોડે બિલ હશે તો જ તમે ફરિયાદ નોંધાઈ શકશો. એ સિવાય અશક્ય વસ્તુ છે, એ સિવાય ફરિયાદ નોંધાઈ શકાતી નથી. એટલે બિલ લેવાનો ખાસ આગ્રહ રાખવો જરૂરી છે. એટલે બિલ તો ખાસ લેવું પડશે. બીજી વસ્તુ કે બિલ વેપારીઓ કેમ નથી આપતા ખબર છે? બિલ ના આપવાથી એમના પાછળનો ઉદ્દેશ શું હશે એમનો? એ લોકો બિલ કેમ નથી આપતા? પણ તો બિલ આપવાથી એમને શું થાય ખબર છે? માની લો કે આપણે 5000 માં વસ્તુ તમને વેચાણ કરી છે, તો 5000 ની વસ્તુ એ વેચે છે તેના ઉપર જીએસટી અને સીજીએસટી લાગતું હોય છે. રાજ્ય સરકારનો કર અને કેન્દ્ર સરકારનો કર. ઘણી વખતે રાજ્ય સરકારનો કર જીએસટી લાગતું હોય છે. અમુક ટકા બિલના અમુક ટકા રકમ એના સરકારની અંદર જમા કરાવવી પડતી હોય છે. આજે બધો વહીવટ ચાલે છે ને ભારત દેશનો, એમને એમ નથી ચાલતો. એ પૈસા ક્યાંથી આવતા હશે? આ ટેક્સના પૈસા, કરોડો રૂપિયાની આવક હોય છે ટેક્સ ઉપર. અને તમે વિચારો કે બિલ જ્યારે નથી ચૂકવते, બરાબર, સીધી માલ ની પરચેજ આપણે એ કરતો હોય છે, તો કે એની અંદર એનો ફાયદો છે, કારણ કે ટેક્સના પૈસા એને સરકારમાં ભરવા પડતા નથી. પણ એ જે વસ્તુ ખરીદે છે, બિલ આપે છે, તેની ઉપર જે કંઈ જેટલા ટકા બી જીએસટી નક્કી કરેલો હોય એટલો જીએસટી એટલી રકમ એને ચૂકવવી પડતી હોય છે. બરાબર છે? અમુક ટેક્સ હોય એ ટેક્સ પણ એ બિલના આધારે ચૂકવાતો હોય છે. જ્યારે ઇન્કમ ટેક્સ રિટર્ન કરવાનું હોય છે ને એ વખતે આ બધી આગની બિલ બુક ને બધું લઈને બેસવું પડતું હોય છે, અને બધી તપાસ થતી હોય છે, અને એના આધારે એનો ટેક્સ નક્કી થતો હોય છે. પણ જેને બિલ જ નથી ફાળેલા, 50% બિલ ફાળેલા છે, 50% બાકી છે, તો 50% નો તેનો સીધો ફાયદો છે. એટલા માટે એ લોકો બિલ આપતા નથી. એટલે બિલ આપણે ખાસ લઈ લેવું જરૂરી છે. બિલ વગર આપણે કોઈ ફરિયાદ કરી શકવાના નથી. એટલે જ્યારે બી ખરીદી કરવા જાય ને ઘરેથી મમ્મી પપ્પા, એમને કહેવાનું કે ભાઈ બિલ લઈને આવજો. પંખો લેવા જવા હોય તો એ આપણે એમને મેળાવીએ છીએ. આવું તો સિસ્ટમ થઈ ગઈ છે પાછી બજારની અંદર. વસ્તુ લેવા દો પણ બિલ લેવાનું છે, બિલ લેવાનો તો આટલા પૈસા વધી જશે. બરાબર છે? એટલે જીએસટી આવ્યું ને, જીએસટી, તો જીએસટી માં શું છે ખબર છે? જીએસટી માં વેપારી નુકસાન નથી. નુકસાન કોને છે? ગ્રાહકને છે નુકસાન. વેપારીનું નુકસાન નથી, એને તો મરી જવાનું છે. ગ્રાહકના માંથી જીએસટી કપાવવાનું છે. 500 રૂપિયાની વસ્તુ છે તો કે બિલ લો છો, જીએસટી લાગશે તો 500 ના 600 થઈ જવાના છે. એ તો કોના ખીચાના જવાના છે? ગ્રાહકને ખીચાના જવાના છે. બરાબર? પણ આ વસ્તુ થવાથી ઇન્કમ થાય છે ને, ભારત સરકારની ઇન્કમ થાય છે, અને ઇન્કમ થાય છે, ટેક્સની ઇન્કમ વધતી હોય એ રીતે આપણને સગવડો પણ એટલે બદલામાં મળતી હોય છે. બરાબર છે? એટલે
આના અનુસંધાને તમારે એક કામ કરવાનું છે, અંદર એક પ્રવૃત્તિ કરવાની છે આપણે કે ખાસ વસ્તુનું પરીક્ષણ. તમે જે વસ્તુ તમારી જોડે છે, બરાબર, એ વસ્તુ કઈ છે, વસ્તુનું નામ શું છે, ઉત્પાદનની તારીખ કઈ છે, એની કિંમત કેટલી છે, બરાબર, પછી એક્સપાયરી ડેટ કઈ છે, એનો ઉપયોગ શું થાય છે, આ બધી જ વસ્તુ તમારે નોંધ કરવાની છે આ પેપરની અંદર. બરાબર, એટલે આપણે જે 4 કે 5 ગ્રુપ તમે જે નક્કી કરો તે, બરાબર, 4 5 વિદ્યાર્થીઓ ભેગા થઈ અને તમારી જોડે જે કઈ વસ્તુ છે એ વસ્તુ તમારે અહીંયા જોવાની છે. બરાબર, એની ઉપર તમે જો તમામે તમામ પ્રકારની માહિતી હશે. બરાબર, અહીંયા માની લો કે એક એક્ઝામ્પલ આપું તમને, તો ચલો ભાઈ, આ એક બોટલ છે. શેની બોટલ છે? ઠંડા પીણાની બોટલ છે. તો એની ઉપર બધી જ અંદર જે વસ્તુ મેં લખેલી છે ને તમામ વસ્તુ આની અંદર લખેલું હશે. અમુક વખત તમે શોધો છો કે ભાઈ આની અંદર સાહેબ એક્સપાયરી ડેટ નથી લખેલી. અમુક વસ્તુમાં તમે જોતા હશો, બરાબર છે, આ રિયલ છે, બરાબર, તો આની ઉપર એક્સપાયરી ડેટ નથી લખેલી, પણ શું લખેલું છે ખબર છે? બેસ્ટ બિફોર 24 months આવું લખેલું હશે. તો એ તમારે જોવાનું છે. બેસ્ટ બિફોર 24 month એટલે કેટલા મહિના સુધી આનો ઉપયોગ કરી શકશો તમે? અંદર જે પેલી એમએફટી મારેલી છે ને એનાથી તમારા 24 મહિના ગણી લેવાના. 24 મહિના એટલે 2 વર્ષ થયા. તો આનો ઉપયોગ આપણે 2 વર્ષ કરી શકીએ. 6 મંથ હોય, બરાબર છે, અમુકની અંદર 4 મંથ હોય, 12 મંથ હોય, 24 મંથ હોય, 36 મંથ હોય. મંથની અંદર લખેલું હોય તો આપણે કહો તો 42 36 એટલે 3 વર્ષ સુધી ચાલશે. બરાબર છે. દવાઓ હોય તો દવાઓની અંદર બહુ લોબી ડેટો હોય છે. બરાબર છે. એટલે આ વસ્તુ આપણે ખાસ ધ્યાન રાખવાનું છે. કોઈ પણ વસ્તુની જ્યારે તમે ખરીદી કરો છો, બરાબર છે, તો એની તમે એક્સપાયરી ડેટ ખાસ જુઓ તમે. અને ખાસ કરીને તો આપણે જે દવાઓ લઈએ છીએ ને એ દવાઓની અંદર ખાસ એ વસ્તુ આપણે જોઈ લેવાની છે. બરાબર. એટલે હવે આપણે પ્રવૃત્તિ ઉપર જઈએ છીએ. બરાબર, તો દરેકનો કાગળ આપો. એ કાગળની અંદર તમારા ગ્રુપમાં બેસી, અહીંયા બેસીજો. પહેલા એક ગ્રુપ આવી જાય અહીંયા. ચલો. મારું જીવન સુગંધી બને, મારું જીવન સુગંધી બને, મારું જીવન સુગંધી બને, મારું જીવન સુગંધી બને. એક જ અરમાન છે મને, મારું જીવન સુગંધી બને, મારું જીવન સુગંધી બને. હો એક જ અરમાન